રાજ્ય સરકારે શાળાઓમાં ઉનાળુ વેકેશનની જાહેરાત પછી રાજકોટની અનેક ખાનગી શાળાઓ એ વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવી અને શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાની અમને અનેક ફરિયાદો આવી હતી। શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાની પાછળ કોઈ વાંધો ન હોય, પરંતુ વેકેશન બેચના નામે વિદ્યાર્થીઓ પાસે 30,000 35,000 એવી રીતના અલગ અલગ ફીઓ ઉઘરાવવાની અમારી પાસે ફરિયાદ આવી હતી। ખાસ કરીને વિદ્યાર્થીઓ ધોરણ 10ના હોય, હજી એમનું પરિણામ આવ્યું હોય એ પહેલાં જ વેકેશન બેચ શરૂ થઈ ગઈ છે। એટલે અઢળક ફરિયાદો મીડિયાના મિત્રોને, વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે અમને અને જિલ્લા શિક્ષણ અધિકારી અને સીએમ પોર્ટલની અંદર આ તમામની અંદર વિદ્યાર્થીઓએ કીધું કે અમને વેકેશનનો જે રાજ્ય સરકારે જાહેર કરેલું છે તેની અંદર શાળાઓ અમને બળજબરીથી બોલાવી રહી છે। આ બાબતે અમે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને 2 દિવસ અગાઉ જ રજૂઆત કરી હતી કે બરોડા ડીઓ અને રાજ્યના અનેક જિલ્લા શિક્ષણ અધિકારીએ વેકેશનની અંદર શૈક્ષણિક કાર્ય સદંતરે બંધ રાખવા માટે કડકાઈપૂર્વક પરિપત્ર કરેલો છે। આ રજૂઆત બાદ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ ગઈકાલે જે પરિપત્ર વેકેશનનો જાહેર કર્યો તેમાં શાળા સંચાલકોને બચાવવા માટે ખાસ પ્રકારની એક પરિપત્ર કર્યો, જેમાં વેકેશનની અંદર શાળાઓ શરૂ રહી તો શું કાર્યવાહી થાય કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં નહોતી આવી। એ બાદ અમે તમામ વિદ્યાર્થી મિત્રો સાથે ચર્ચા કરી અને રાજકોટની આ શાળાઓ સામે કઈ રીતના મોરચો કરીને આંદોલન કરવું, આ શિક્ષણ માફિયાઓને છાવરતા જિલ્લા શિક્ષણ અધિકારી સામે કઈ રીતના આંદોલન કરવું, આ પ્રકારની જાહેરાત કરી હતી। પરંતુ રાજકોટના શાળા સંચાલક મંડળે આ તમામ બાબતોએ જિલ્લા શિક્ષણ અધિકારી સાથે પરામર્શ કરી અને આ શનિવારથી તમામ રાજકોટની તમામ શાળાઓમાં આ શનિવારથી સદંતરે શાળાઓ બંધ રાખવા માટેનો પરિપત્ર કર્યો છે, જેમાં શાળા સંચાલક મંડળના પ્રમુખ, અધ્યક્ષ, મહામંત્રીનો લેટર પેડનો એમાં હસ્તક્ષેપ છે। એટલે રાજકોટના તમામ શિક્ષણ માફિયાઓને હું ફરીથી અપીલ કરું છું કે જો ખાનગી શાળા સંચાલક મંડળે તો આ પ્રકારની જાહેરાત કરી છે, તેમ છતાંય અનેક સ્કૂલો આ બાબતે દર વર્ષે સ્કૂલો ચાલુ રાખે છે। જો ચાલુ રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓની અમને ફરિયાદ મળશે તો અમે સદંતરે ત્યાં હલ્લાબોલો કરવાના છે અને શૈક્ષણિક કાર્ય બંધ કરાવવાના છે।